માર્કેટ બ્રેથ વધારે ડિટીરિયોરેટ થયો છે, પણ આપણે આગળ નજર કરીએ અને આજે જે એટર્નલ આજે ચર્ચામાં રહ્યો છે, સતત 5મા દિવસે મોટો ઘટાડો છે. શેરમાં આજે પણ 4.25% વેચવાલી છે. આ ઘટાડા પાછળનું શું કારણ છે તે જણાવવા મારા સહયોગી આરતી મહેતા જોડાઈ ગયા છે. જે આરતી, એટર્નલમાં કેમ આટલો બધો ઘટાડો આવી રહ્યો છે? જી, જેમ તમે જણાવ્યું, સતત 5 દિવસથી આપણે જોઈ રહ્યા છે ઘટાડા સાથેનું કામકાજ ઇટરનલમાં થતું દેખાઈ રહ્યું છે. છેલ્લા 5 દિવસમાં ઓલમોસ્ટ 9% સ્ટોક તૂટતો દેખાયો છે અને એક મહિનાની જો વાત કરી લઈએ તો શેરમાં ઓલમોસ્ટ 17%નો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ 52 વીક હાઈના લેવલ્સ પરથી આપણે જોઈએ તો ઓલમોસ્ટ 30% સ્ટોક જે છે તે ઘટતો જોવા મળ્યો છે. એટલે ઘણા 5 દિવસથી આપણે જોઈ રહ્યા છે ઘટાડા આપણને બનતો દેખાયો છે. મુખ્ય કારણ કોમ્પિટિશન જે ક્વિક કોમર્સ સેગમેન્ટમાં આપણને વધતી દેખાય રહી છે એ એક મુખ્ય કારણ બની રહ્યું છે, જેને માર્કેટ પણ અહીંયા થોડું ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. હવે એમેઝોન નાવ, એમેઝોન ફ્રેશ આ ક્વિક કોમર્સમાં ઓલરેડી તેઓ તૈયાર છે, એન્ટ્રી તેમની થતી જોવા મળી છે અને એની સાથે વાત કરી લઈએ તો ફ્લિપકાર્ટ મિનિટ્સ પણ આપણને આ સેગમેન્ટમાં એડ થતું જોવા મળ્યું છે. એટલે કોમ્પિટિશન વધી રહી છે. બીજી બાજુ બ્લિંકિટથી 3થી 4% સસ્તું જે છે તે ઝેપ્ટો અને ઇન્સ્ટામાર્ટ આપણને મળી રહ્યું છે. આ એલારા કેપિટલનો જે રિપોર્ટ તેમણે આપ્યો છે તે મુજબ તેઓ કહી રહ્યા છે કે ખાસ કરીને બ્લિંકિટ કરતાં ઝેપ્ટો અને ઇન્સ્ટામાર્ટ 3થી 4% સસ્તું છે. એટલે એ ધ્યાનમાં રાખીને પણ ચિંતા જે છે તે કોમ્પિટિશનને લઈને વધતી દેખાઈ રહી છે. સાથે જ ઝેપ્ટોનો આઈપીઓ આપણને જલ્દી આવતો જોવા મળી શકે છે. એ પણ એક કારણ બની રહ્યું છે કે આપણે ઇટરનલમાં એક દબાણ સાથેનું કામકાજ જોઈ રહ્યા છે. બીજી બાજુ વાત કરી લઈએ તો જેફરીઝનું ઇટરનલ પર ખાસ એક રિપોર્ટ આવ્યો છે. હવે રિપોર્ટ પોઝિટિવ છે, પણ સ્ટોકમાં નેગેટિવ રિએક્શન એટલા માટે જોઈ રહ્યા છે કારણ કે માર્કેટ સેન્ટિમેન્ટ થોડા નબળા છે કોમ્પિટિશનને ધ્યાનમાં રાખીને. જેફરીઝ અહીંયાથી કહી રહ્યું છે કે પ્રતિસ્પર્ધા હોવા છતાં ક્વિક કોમર્સ જે TAM એટલે કે ટોટલ એડ્રેસેબલ માર્કેટ જે છે તે ઇટરનલનું ખાસું સારું આપણને રહેતું દેખાઈ રહ્યું છે. નવા ઇનિશિયેટિવ્સ માટે દીપેન્દર ગોયલનું રાજીનામું આવ્યું છે અને રાજીનામા પર મેનેજમેન્ટ તરફથી સ્પષ્ટતા પણ આપણને આવતી દેખાઈ રહી છે અને મેનેજમેન્ટ એવું કહી રહ્યા છે કે દીપેન્દર ગોયલ જે છે તે કંપનીમાં પોતાનો હિસ્સો અહીંયાથી નહીં વેચતા જોવા મળે. એટલે કોઈ મોટું નુકસાન જે છે તે તેમના રાજીનામાથી કંપનીને નહીં થતું જોવા મળે. બીજી બાજુ તેઓ એમ કહી રહ્યા છે કે નફો સુધારવા માટે વિન્ડો ડ્રેસિંગ અહીંયા તેઓ નથી કરી રહ્યા. એટલે પોઝિટિવ બ્રોકરેજ નોટ છે, પણ માર્કેટ સેન્ટિમેન્ટ થોડા નબળા છે. ક્લિયરલી એક કોમ્પિટિશનનું કારણ બની રહ્યું છે. ઇટરનલમાં આજે પણ સતત 5મા દિવસે આપણે દબાણ જોઈ રહ્યા છે. એબ્સોલ્યુટલી આરતી, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. બ્રોકરેજ રિપોર્ટ્સ પણ પોઝિટિવ છે, પણ એક સેન્ટિમેન્ટલી અહીંયા બિકોઝ ઓફ ધ કોમ્પિટિશન આપણે જોઈ રહ્યા છીએ કે ઇટરનલમાં સતત 5 દિવસથી આપણે દબાણ જોઈ રહ્યા છીએ. પણ